બહુ જ દુઃખદ ઘટના, હૃદય કંપી ઉઠે તેવી આ ઘટના છે. ચોમાસું, એમે શ્રાવણ માસ અને વાવાઝોડું. એમે માણસ એક પણ પ્રાણી છે, પણ એ થોડું સમજદાર પ્રાણીની અંદર આવે છે. એવા કેટલાય પશુ, પંખી અને પ્રાણીઓ, એમાંનું એક જ શ્રી રામને વાલી ખિસકોલી. એવી ખિસકોલીનો આખો પરિવાર વેર વિખેર થઈ રહ્યો છે. ત્યારે ખરેખર આપણને કમકમાટી અનુભવાય અને મને તો ખરેખર આંખોની અંદરથી જળજળી આવી ગયા કે એક જ પરિવાર આખો તબાહ થઈ ગયો. વાવાઝોડું, વરસાદ, અને મેં આખી રાત વરસાદ પડ્યો હોય. આપણે તો મહેલમાં એસી ચાલુ કરી, પંખા ચાલુ કરી, કશું ના હોય તો પોતાનું મેણિયું કરી અને પોતાનું ટેન્ટ પણ બનાવી શકે. જ્યારે આ પ્રાણી, પક્ષી શું કરે, ક્યાં રહે, કેવી રીતે રહે? પોતાનો માળો બનાવવાનો અને સતત ચિંતા, ભય, બીક, ક્યારે શું થાય કોઈને જ ખબર નહીં. આજે એવી જ હાલત આ ખિસકોલીની. ખરેખર ભગવાન પણ ભૂલો પડ્યો કે એક એવા પરિવારનો સંપૂર્ણ નાશ પ્રાય કરી દીધો. એક માં જ્યારે પોતાના બાળકને ખોવે ને, ત્યારે ખરેખર એની વેદના તો એની માને જ ખબર હોય. ત્યારે આ તો આ માએ તો 8 બચ્ચા પોતાની કુખેથી જન્મેલા અને મેં મથી અને થોડા મોટા થયેલા. એક માં 8 બચ્ચાનું પૂરું કરી શકે. ત્યારે આજનું આ કળિયુગનો માનવી પોતાના માતા પિતાને પોતાની સાથે રાખવા, પોતાની જાહો જલાલી, એસો આરામના કાજ માટે ક્યાંય મૂકી આવે છે. ત્યારે આ ખિસકોલીનો માળો જોતા મને ખરેખર બહુ દુઃખદ ઘટના. અને તમામ બચ્ચાને લઈ મેં જોયું, તરત મેં લઈ અને આ બચ્ચાને એમને શ્રદ્ધાંજલિ આપવાની કોશિશ કરી છે મિત્રો. અને તમે હું જ્યારે બચ્ચા લઈ રહ્યો હતો ને, ત્યારે ખરેખર જે ખિસકોલીની જે વેદના હતી ને, જે એની કિકિયારો હતી ને, જે એની તડપ હતી ને પોતાના બાળકોથી વિખૂટા પડવાની, એ અમને લેવા નથી દેતી. મારો વિડીયો જે એક નાનો છોકરાએ બનાવ્યો, એને બિચારાને ખબર બી નહીં પડતી, પણ મેં એમ કીધું થોડું બનાય. પણ ખરેખર આપણને અત્યારે માણસને તો બાઇક હાંકતો હોય, ગાડી હાંકતો હોય કે ગમે તે સાધન હાંકતો હોય, પણ પ્રાણીઓ પ્રત્યેની થોડી મિત્રો સંવેદના અને વેદના જરૂર રાખજો. તમારી સ્પીડ કોઈનો જીવ ના લઈ નાખે. આની અંદર પણ મને એક જ જોરદાર દુઃખદ ઘટના જોવા મળી કે 2 બચ્ચા તો બિલકુલ કોઈ ગાડીવાળા ભાઈએ ઉપરથી ટાયર ફેરવી નાખ્યા, બિલકુલ રોટલી ટાઈપ બનાવી દીધા. ખરેખર માણસ આજનો પૈસા કમાવાની લાલચમાં એટલો આંધળો થઈ ગયો છે તે કોઈની વેદના સમજતો નથી. અને આ ખિસકોલી એટલી કલવર, એટલી બૂમાબૂમ કરતી હતી. હું દૂર હતો, મને અંદાજ આવ્યો કંઈક હશે. હું પાછળ ગયો, નજીક ગયો, ત્યારે જોયું તો મારું હૃદય દ્રવી ઉઠ્યું. આખો પરિવાર સાપ. ખરેખર ભગવાન આ તમામ બચ્ચાઓને મારી તો તમને એટલી જ પ્રાર્થના છે કે ભગવાન તું અમને સદગતિ આપજે અને બીજા જન્મ સારી જગ્યાએ એમનો અવતાર આપજે. હજુ અહીંથી મિત્રો હું એ જે માળો રસ્તામાં હતો ને, એ સાઈડમાં મૂક્યો છે. બાજુમાં બગીચો છે, બાજુમાં મેદી છે,
અને એની મહેંદીની બાજુમાં એ માળો મૂકીને હું આવ્યો છું, ત્યારે તમે એ પણ જોજો કે ખરેખર આ ખિસકોલી બેનની વેદના કેવી છે. ત્યારે મને આજુબાજુમાંથી જે મળ્યું, જે ફૂલ મળ્યા એ પૂરેપૂરી કોશિશ કરી છે અને પૂરતો ટ્રાય કર્યો છે કે એમને સહી સલામત રીતે એમને શ્રદ્ધાંજલિ મારી દ્રષ્ટિએ હું આપવાની કોશિશ કરી છે. તો તમે પણ મિત્રો જ્યારે પણ આવું કોઈ મળે રસ્તામાં પ્રાણી પક્ષી, તો 100% એમને આપણાથી થતી જે પણ શ્રદ્ધાંજલિ રૂપે આપણે જે આપવું એ આપી શકીએ. તો લાકડું મળ્યું અને ચોમાસું હતું એટલે લાકડીથી જ ખાડો ખોદ્યો અને તમામ બચ્ચોને મેં સમાધિ આપી. થોડા ફૂલ મળ્યા તો ફૂલ ઉપર મૂક્યા અને બીજા ફૂલ થોડા લાવી અને ફરીવાર એમને ઉપર મૂક્યા. હવે વાત એ છે કે માણસ રૂપિયા પૈસા કેટલું બધું લેવા માટે આમથી તેમ તેમથી આમ દિવસ પડે અને પોતાના પરિવારથી અલગ થાય. આ અમદાવાદની ગાડી, મહેસાણાની ગાડી, કડીની ગાડીમાં, હાલોલની ગાડી, ડીસામાં, અહીંથી ત્યાં, ત્યાંથી માણસ પૈસા. આ જ્યારે આ પ્રાણીઓ પક્ષીઓ પોતાના માતા પિતાથી અલગ થાય ને ત્યારે એમની વેદના, એમના બચ્ચાઓથી અલગ થાય ને ત્યારે એમની વેદના, ખરેખર માણસ આખી જિંદગી ખાખા કરે છે. ત્યારે અહીંયા આપણને એક વસ્તુ આ પશુ પંખીની અંદરથી બહુ સરસ રીતે મને જાણવા મળી. કારણ કે હું એક પશુ અને પક્ષીઓ માટે મારી થોડી સંવેદના તો છે જ, હું તમારે વધારે નહીં કહું. પણ ખરેખર એ 5-5:30 વાગે એટલે એ પોતાનો ખોરાક ખાવાનું બંધ કરી દે છે, પાણી પીવાનું પણ બંધ કરી દે છે. ત્યારે માણસ એક એવું પ્રાણી છે કે રાતે 2 વાગે ખાય, 4 વાગે ખાય, 12 વાગે ખાય, 10 વાગે ખાય અને પછી દવાખાને જાય. મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ જે જગ્યાએ મેં માળો મૂક્યો હતો. તમે જોઈ શકો છો ખિસકોલી બેન પોતાના બચ્ચાઓને આમથી તેમ બૂમાબૂમ કરી રહ્યા છે. બૂમ એટલી બધી છે એટલે હું તમને એની વેદના નહીં સંભળાવી શકતો, કારણ કે મને પણ આંખમાંથી આંસુ આવી ગયા હતા. તમે જોઈ શકો છો ખિસકોલી બેન અહીંથી ત્યાંથી લીમડાથી ઉતરે છે અને અહીં બગીચા પછી માળો મેં સાઈડમાં મૂક્યો છે, આમથી તેમ કરે જાય છે. ખરેખર એક માં પોતાના બાળકોથી વિખૂટા પડે ત્યારે એની વેદના તો એની માને જ ખબર હોય.